નથી તો ચાલ ગણ્યા તળાવે જાઉં મારી મૂછના મોડે બધવાન કરું ગયા તો
જોવા આવ્યો અને હજુ આલુડો આવ્યો નથી. કેમ આલુડો હજુ નહીં આવ્યો હોય? શું એને કઈ થયું હશે? અરે સ્વામી, એ તો બોટિયો ચરાવવા ગયો છે પણ હજુ નથી આવ્યો. અરે સ્વામી, એ તો આલુડાએ હાથ લીધી હતી તો મેં એને આપી દીધો છે. આ શું કહી રહ્યા છો તમે? તો બહુ અનર્થ થઈ ગયો. આલુડો એક માયાવી રાક્ષસ હતો. એ અમીનો કૂપ પી અને ભસ્મ કંકણ માથે ચડાવી અમર્યા નામનો દૈત બની ગયો છે. મારી એક શરત છે. હું નાચું એમ તારે નાચવું પડશે. મારું ભસ્મ કંકણ ઉડી ગયું છે તો મારું વાત નિશ્ચિત છે. તો ચાલ હું આથી ભાગી જાઉં. અરે સ્વામી, હવે આ અમર્યો આપણી ભોળી પ્રજાને રંજાર છે તો હવે આપણે શું કરશું? એનો પણ ઉપાય છે મારી પાસે. ચોટીલાના ડુંગર ઉપર 100 મહિનાથી નિંદ્રા લઈને ચાઉંડમાં સૂતા છે તો એને જગાડવો પડશે. એને જગાડવા માટે ચારણ જોગીને બોલાવું. પ્રભુ, મને બોલાવવાનું કારણ? અરે ચારણ જોગી, તને બોલાવવાનું એક જ કારણ. અમર્યા નામના રાક્ષસનો બહુ ત્રાસ વધી ગયો છે તો ચોટીલા જાઓ અને માં ચામુંડાને જગાડો. બહુ સારું. લાલો મારો ડમરું. અને હા, એ જાગે એટલે મોં ફેરવી લેજો. પ્રભુ, એનું કારણ? એ પોતે જ્વાળામુખી છે. તમે એનો તાપ નહીં ઝીલવી શકો. બહુ સારું. તમને ખબર નથી, તમે 100 મહિના નિંદ્રા લઈને સૂતા છો. અમર્યા નામનો રાક્ષસ પૃથ્વી પર હાહાકાર મચાવી રહ્યો છે. શું કહો છો ચારણ જોગી? ચાલો મને અમર્યા નામના દૈત્યને બતાવો અને આગળ ચારણનો માર્ગ બતાવો. બહુ સારું.